તો આજે આપણે જોશું લોસીસ ઇન ડીસી મશીન. તો ડીસી મશીનમાં મેઇનલી 3 પ્રકારના લોસ થાય. પેલું કયું છે? કોપર લોસ. બીજું આવે આયરન લોસ અને પછી મેકેનિકલ લોસ. આયરન લોસના પણ પાછા 2 ટાઈપ, તો કે એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ. એમ જ મેકેનિકલ લોસના પણ 2 પ્રકાર, પેલું આવે ફ્રિક્શન લોસ અને બીજું આવે વિન્ડેજ લોસ. હવે આપણે જોશું કોપર લોસ કોને કહેવાય. તો કોપર લોસને બીજું શું કહેવાય? I²R લોસ. હવે આની ઉપરથી ખબર પડી જાય કે એ લોસ કેના ઉપર છે. તો કે I²R એટલે કરંટના લીધે જે લોસ થતો હોય, કરંટ અને રેઝિસ્ટન્સના લીધે જે લોસ થાય એને શું કહેવાય? કોપર લોસ. જે પાર્ટમાં, જે પણ મશીન પાર્ટમાં કરંટનું વહન થતું હોય ત્યાં જે લોસ થાય એને શું કહેવાય? કોપર લોસ. હવે આયરન લોસ કોને કહેવાય? તો કે જે જગ્યાએ ફ્લક્સ ચેન્જ થાય, ત્યાં જે પ્રકારનો લોસ થાય એને શું કહેવાય? આયરન લોસીસ. જે પણ આર્મેચરના પાર્ટમાં ફ્લક્સનું ચેન્જ થાય, ફ્લક્સ ઘડીએ ઘડીએ ચેન્જ થતો હોય, એ પાર્ટમાં જે લોસ થાય એને શું કહેવાય? આયરન લોસ. હવે આયરન લોસ પાછા કેટલા? 2 ટાઈપના છે. એમાં પેલું છે એડી કરંટ લોસ અને બીજું છે હિસ્ટેરિસિસ લોસ. હવે એડી કરંટ લોસ કોને કહેવાય? કે જેમ આ આખું પોલ છે અને અહીંયા વચ્ચે આર્મેચર રાખ્યું. હવે આના લીધે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એના લીધે શું થતું હતું? આર્મેચર ફરે. હવે એ આર્મેચર ફર્યું એટલે એને ફ્લક્સને કાપે. એ ફ્લક્સ કાપાય એને શું કીધું? તો કે એ ફ્લક્સ કપાણું એના લીધે કરંટનું વહન થયું. એ કરંટના વહનને શું કહેવાય? એડી કરંટ. અને એ કરંટના લીધે જે લોસ થતો હોય એને શું કહેવાય? એડી કરંટ લોસ. હવે એડી કરંટ લોસ છે તો એનું એક સૂત્ર છે. તો શું છે? PE બરાબર KB2D² મેક્સિમમ F²T² V વોટ. હવે એમાં બી મેક્સિમમ શું છે? તો કે ફ્લક્સ ડેન્સિટીનું મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. એફ બરાબર તો કે ફ્રીક્વન્સી. ટી એટલે થિકનેસ લેમિનેશનની અને વી એટલે આર્મેચર કોરનું વોલ્યુમ. બી મેક્સિમમ એટલે શું છે? મેક્સિમમ ફ્લક્સ. એવી જ રીતે એફ બરાબર તો કે ફ્રીક્વન્સી. ટી બરાબર લેમિનેશનની થિકનેસ અને વી બરાબર કોરનું વોલ્યુમ. આ ઇક્વેશન યાદ રાખવાનું કે એડી કરંટ લોસ ફાઇન્ડ કરવાનું કે શોધવાનું કે તો એની ઇક્વેશન શું છે? PE બરાબર કે છે એ કોન્સ્ટન્ટ છે. B² મેક્સિમમ, F²T² અને V વોલ્ટ છે એ એનો SI એકમ છે. હવે આવે હિસ્ટેરિસિસ લોસ. તો હિસ્ટેરિસિસ લોસ કેના લીધે થાય? તો કે આર્મેચર કોર હોય, આવી રીતે જે આર્મેચર કોર છે એની અંદર એક મેગ્નેટિઝમ હોય. એ મેગ્નેટિઝમનું રિવર્સલ થાય, જે ડાયરેક્શનમાં ફરતું હોય એની કરતી ઊંધી ડાયરેક્શનમાં ફરે, એના લીધે જે લોસ થાય એને શું કહેવાય? તો કે હિસ્ટેરિસિસ લોસ. હવે જેવી રીતે એડી કરંટ લોસનું સૂત્ર હતું એવી જ રીતે હિસ્ટેરિસિસ લોસનું સૂત્ર શું છે? તો કે PH બરાબર નેટા બી મેક્સિમમ 1.6 FV. હવે બી મેક્સિમમ શું હતું? તો કે ફ્લક્સ, મેક્સિમમ ફ્લક્સ. F બરાબર ફ્રીક્વન્સી, V બરાબર વોલ્યુમ અને N બરાબર હિસ્ટેરિસિસનો જે કોએફિશિયન્ટ આવતો હોય એ. હવે આવે છે મેકેનિકલ લોસ. તો મેકેનિકલ લોસના પણ 2 પ્રકાર છે, ફ્રિક્શન લોસ અને વિન્ડેજ લોસ. ફ્રિક્શન લોસ કેના લીધે થાય? તો કે કોઈ 2 પાર્ટ હોય, કોપરના બનેલા કે આયરનનું બનેલું, એ જ્યારે ફરે અને એમાં જે ઘસારો થાય એના લીધે જે સ્પાર્ક થતા હોય એને શું કહેવાય? ફ્રિક્શન લોસ.
કોઈ પણ બે સ્થિર ભાગ હોય એ ફરે, એના લીધે કંઈ સ્પાર્ક થતો હોય મશીનમાં, ફ્રિક્શન, તેને શું કહેવાય? ફ્રિક્શન લોસ. અને વિન્ડેજ લોસ એટલે કે એ વચ્ચે કોઈ એર ગેપ આવી ગયું હોય, એના લીધે જે લોસ થાય એને શું કહેવાય? વિન્ડેજ લોસ. ટોટલ ડીસી મશીનના લોસ કેટલા છે? તો કે કોપર લોસ, આયરન લોસ અને મેકેનિકલ લોસ. હવે આપણે જોશું પાવર સ્ટેજ ઇન ડીસી જનરેટર. આ ક્વેશ્ચન 4 માર્કનો દર વર્ષે પૂછાય છે કે ડીસી જનરેટરનું પાવર સ્ટેજ કેવું છે. તેમાં શું છે? પહેલાં આપણે ઇનપુટ આપ્યું કયું? તો કે મેકેનિકલ પાવર. એ મેકેનિકલ પાવરનું પછી ઇનપુટ આપ્યું તો એના લીધે શું થાય? આયરન પ્લસ મેકેનિકલ લોસ થાય. હવે આઉટપુટમાં આપણે શું મળ્યું? તો કે ઇલેક્ટ્રિક પાવર ડેવલપ્ડ ઇન આર્મેચર. આર્મેચરમાં ઇલેક્ટ્રિક પાવર ડેવલપ થયો, તેને કેનાથી દર્શાવ્યું? તો કે EGI. હવે કરંટ અહીંયા ફ્લો થયો આર્મેચર, એના લીધે કયો લોસ થાય? તો કે કોપર લોસ થયો. હવે એ કોપર લોસ પછી આપણે આઉટપુટમાં શું મળશે? તો કે ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ. પહેલાં આપણે મેકેનિકલ પાવર આપ્યું, એ મેકેનિકલ પાવર કોને? જનરેટરને, ફિલ્ડ વાઇન્ડિંગમાં. તો એના લીધે શું થયું? આયરન અને મેકેનિકલ લોસ થયો. હવે આર્મેચરમાં શું જનરેટ થાય? ઇલેક્ટ્રિક પાવર ડેવલપ થાય, તો કરંટનું વહન થાય. કરંટનું વહન થયું, એના લીધે કોપર લોસ થયો. અને પછી આઉટપુટમાં આપણે શું મળ્યું? ઇલેક્ટ્રિકલ પાવર. હવે જોઈએ કે તેના 3 ડિફરન્ટ એફિશિયન્સી હોય. આપણે મેકેનિકલ એફિશિયન્સી ગોતવી હોય તો શું હોય? તો કે ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ છેદમાં મેકેનિકલ પાવર ઇનપુટ. તો ઇલેક્ટ્રિકલ કેટલું પાવર ડેવલપ થયું? તો કે EGIA છેદમાં શું છે? મેકેનિકલ પાવર ઇનપુટ. આપણે જેટલું ઇનપુટ આપ્યું એ. એવી જ રીતે ઇલેક્ટ્રિકલની એફિશિયન્સી તો કે ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ. આઉટપુટમાં આપણે જે ઇલેક્ટ્રિકલ પાવર મળ્યો એ છેદમાં કેટલું પાવર ડેવલપ થયું. તો આઉટપુટ કેટલું મળ્યું? VI છેદમાં EGIA. એવી જ રીતે આખી ઓવરઓલ સિસ્ટમની એફિશિયન્સી જોતી હોય તો શું આવે? આઉટપુટના છેદમાં ઇનપુટ. આપણે કેટલું આઉટપુટ આપ્યું છેદમાં આપણે કેટલું ઇનપુટ આપ્યું. હવે બીજો ક્વેશ્ચન છે કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી. મેક્સિમમ એફિશિયન્સી જોતી હોય તો એની કઈ કન્ડિશન? તો આપણે જોયું આઉટપુટ આપણે શું મળે? તો કે VIL. પછી જનરેટરનું ઇનપુટ. ઇનપુટ શું હશે? તો કે કેટલું આઉટપુટ મળ્યું એ પ્લસ જે લોસીસ થતા હોય એ. તો આપણે આઉટપુટ કેટલું મળ્યું? VIL પ્લસ લોસમાં કયું થાય? કે કોપર લોસ પ્લસ કોન્સ્ટન્ટ લોસ. તો શું થાય? VIL પ્લસ આર્મેચરનું છે તો લોડના પ્લસ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટનો સ્ક્વેર પછી આર્મેચરનું રેઝિસ્ટન્સ પ્લસ કોન્સ્ટન્ટ લોસ. હવે શન્ટ ફિલ્ડનું કરંટ હાવ ઓછું હોય તેને આપણે શું કરી દઈએ? નિગ્લેક્ટ કરી દઈએ. તેના બદલે આપણે શું લઈએ? IA બરાબર શું લેવાનું? IL. તો શું થઈ જશે? ઇનપુટ VIL પ્લસ I² LRA પ્લસ WC. જ્યાં RA શું છે? આર્મેચરનું ટોટલ રેઝિસ્ટન્સ. હવે એફિશિયન્સી આપણે જોતી હોય કોઈ પણ મશીનની તો શું હોય? જેટલું આપણે આઉટપુટ મળ્યું એ છેદમાં ઇનપુટ. આઉટપુટ આપણે કેટલું મળ્યું? તો કે VIL. ઇનપુટ શું છે? VIL પ્લસ I² RA પ્લસ WC. હવે આપણે VIL ને બંને બાજુ ડિવાઈડ કરી નાખવાનું. તો ઇક્વેશન શું વધશે? તો કે VIL ડિવાઈડ બાય VIL છેદમાં VIL પ્લસ I²
RA છેદમાં VIL પ્લસ WC છેદમાં VIL. હવે આ બે ઉડી જશે. એવી જ રીતે આ કેન્સલ થઈ જશે. I અને I² એક વધશે. તો આપણી પાસે આઉટપુટમાં શું વધે એફિશિયન્સીમાં? તો કે 1/1 પ્લસ IL RA છેદમાં V પ્લસ WC છેદમાં VIL. હવે આપણે એફિશિયન્સી મેક્સિમમ જોતી હોય ક્યારે મળે? અહીંયા ઉપરનો ઇક્વેશન જે છે એ મિનિમમ થાય. તેના માટે આપણે ડેરિવેશન કરવું પડે. કોના રિસ્પેક્ટમાં? તો કે કરંટના રિસ્પેક્ટમાં. તો D/dl શું આવશે? તો કે IL RA છેદમાં V પ્લસ WC છેદમાં VIL ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણી પાસે શું વધે? તો કે RA છેદમાં V માઇનસ આ તો કોન્સ્ટન્ટ છે તો એ એમને જ રહેશે VIL ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસવાળું આ સાઈડ લઈ જાઓ તો શું આવે? RA છેદમાં વોલ્ટેજ બરાબર WC છેદમાં VIL. તો હવે આપણી પાસે શું વધે? અહીંયા V કેન્સલ થઈ જશે તો I² RA બરાબર WC. તો શું થાય? આને શું કહેવાય? વેરિયેબલ લોસ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લોસ.